એક રિપોર્ટ આવ્યો છે ને જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે ગુદા માર્ગે કે એ ભાગે કોઈ ઈજાના પેટ્રોલ એ કોઈ રિપોર્ટ જ થયેલ નથી, તો ક્યાંથી એવું આવે? બરાબર. અચ્છા, તમારે એ બાબતે કોઈ રિપોર્ટ જ નથી કરવામાં આવ્યા? ના, એ બાબતના કોઈ રિપોર્ટ જ નથી થયા. નમસ્કાર, આ વાતચીતનો અંશ હતો સુરેશ વડેચા સાથેનો. આ રાજકોટના કથિત પત્રકાર છે અને તેમનો આરોપ છે ડીસીપી જગદીશ બાંગરવા પર કે તેમની સાથે તેમણે 3rd ડિગ્રી ટોર્ચર તેમને કર્યું હતું અને સાથે તેમના ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું. એ બાબતે સિવિલનો એક રિપોર્ટ આવ્યો છે રાજકોટ સિવિલથી કે તેમાં એવું લખવામાં આવ્યું છે કે સુરેશભાઈના ગુદામાર્ગે કોઈ એવી ઈજાના નિશાન નથી, તેમને બ્લીડિંગ કે એવું કંઈ કરવામાં આવ્યું નથી, તો સંભવિત રીતે આ પેટ્રોલ નાખવાની વાત ખોટી છે. આ મામલે અમે તેમની સાથે વાતચીત કરી અને આ મામલે વાતચીતમાં સુરેશભાઈએ શું ખુલાસા કર્યા તે આપણે સાંભળીએ, તેમનો પક્ષ શું છે તે સાંભળીએ. તેમણે જગદીશ બાંગરવા સામે કયા બીજા નવા આરોપો લગાવ્યા છે અને સમાજના નેતાઓ હવે તેમની સાથે છે અને તેઓ શું કહી રહ્યા છે તે તમામ વાતચીતના સવાલો અમે તેમને પૂછ્યા છે અને તેમણે શું જવાબ આપ્યો તે તમે સાંભળો અને ત્યારબાદ તમે નક્કી કરો કે આ પક્ષમાં શું હોઈ શકે, સત્ય શું છે તે તમે જણાવો અમને. સૌથી પહેલા રાજકોટમાંથી રાજકોટ સિવિલનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે જે આરોપ લગાવી રહ્યા છો કે તમારા ગુદામાર્ગમાં પેટ્રોલ નાખવામાં આવ્યું, પણ સિવિલ દ્વારા તેને ખારિજ કરવામાં આવ્યો છે. તમે શું કહેશો? સિવિલમાં એવું કહેવામાં આવેલું છે કે 24 કલાક પછી રિપોર્ટ આવે ને, રિપોર્ટ પેટ્રોલ છાંટ્યું હોય તો 24 કલાકની માલિકો રિપોર્ટમાં ના આવે, 24 કલાક પછી પેટ્રોલને. બરાબર. મેડિકલ રિપોર્ટ એવું કહેવામાં આવેલું છે. હા, અને એ વાત ખરી કે તમે 23 તારીખે જ્યારે તમને દાખલ કરવામાં આવ્યા તો ત્યારે તમે ડોક્ટરને આ બાબતે નહોતું જણાવ્યું? જણાવેલું જ હતું, ડોક્ટરે લખ્યું કે ન લખ્યું, પોલીસનું પ્રેશર હતું એટલે લખવામાં નહીં આવેલું, બાકી અમે લખાવેલું હતું. બરાબર. પણ અત્યારે કાગળ પર એવું જાહેર કરવામાં આવ્યું છે કે તમારે તે ભાગે કોઈ ઈજા નથી, તો હવે તમે પાતો એમણે ડોક્ટરે શું કામ બાંધ્યો મને? 15-20 દિવસનો પાતાનો શું કામ કીધું? ઈજા નથી થઈ તો ડોક્ટરે એવું કેમ કીધું? ફ્રેક્ચરનું ટ્રીટમેન્ટ કેમ એવું કર્યું છે? અત્યારે એ જ ચાલુ છે, બાટલા ચાલુ છે અત્યારે. કારનો પડદો તૂટી ગયો છે, એના કોઈ ઓલા નથી. આ પોલીસના પ્રેશરમાં બધી આ હાલે છે, ડોક્ટરની દબાવણી છે, ડીસીપી જગદીશ બાંગરવા. બરાબર. એના કહેવાથી બધા રિપોર્ટ નથી થતા, ઓલું નથી થતું, અને એવા કોઈ રિપોર્ટ તો હજી બહાર થયેલા નથી. આ ખોટું પેપરમાં એ લોકો પોલીસ જગદીશ બાંગરવા માથે રહીને બધું છપાવડાવે, આવી ખોટી અફવા ઉડાડે છે. મારા સમાજને ટાર્ગેટ, મારો સમાજ આવે છે ને એને વિચારવાનું ચાલુ કર્યું છે કે સપોર્ટ ન કરે. આવું બધું સ્ટન્ટ ગોઠવેલો છે. તો તમને લાગે છે મને ખોટો પાડવા માટે? અચ્છા, પણ એવું કેમ એવું કરી રહ્યા છે? તમને કેમ ખોટો પાડ્યો છે? એમને કઈ તમારી સાથે અંગત દુશ્મની એવું કઈ? નહીં, દુશ્મની કોઈ એવું નથી. હવે એને નોકરી ઉપર આવ્યું છે એટલે હવે બચાવ બારી તો એને કરી દે. બરાબર. તો સમાજ અને સમાજના નેતાઓ તમારી સાથે છે? તમારી એમની સાથે કઈ વાતચીત થઈ આ રિપોર્ટ આવ્યા બાદ? એમને ખબર છે કે આ રિપોર્ટ આવ્યો છે આવો કઈક? હા, સમાજના નેતા બધા મારી સાથે છે. એમને જાણ થઈ છે કે આવો રિપોર્ટ આવ્યો છે? હા, કુંવરજીભાઈ બાવળિયા આજે ગયા છે, હમણાં આવ્યા હતા. અચ્છા, એમની સાથે શું વાત થઈ? એમણે શું કહ્યું? એમને ડોક્ટર સાથે વાત કરી છે. અચ્છા, તમારી સાથે વાત કરી એમણે? હા, મારી સાથે મને મહિલા શું ક્યાં ક્યાં ઈજા થઈ છે બધું મેં જણાવી દીધું કે આવી રીતના આ થયું છે. પગમાં લાગ્યું છે, હાથમાં છે, વાહાના ભાગમાં છે, કાનનો પડદો તૂટી ગયેલો છે, અને ડોકમાં દોયડેથી ગળા પાછો દેવાની ટ્રાય કરી હતી, અને ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટ્યું. અને કેટલા દિવસ હજી તમને લાગશે હોસ્પિટલમાં? ડોક્ટરો શું કહી રહ્યા છે તમારી તબિયત બાબત? ડોક્ટર હજી ટ્રીટમેન્ટ ચાલુ છે. હા, બરાબર. હજી 2-4 દિવસ થઈ જશે. પણ એટલે તો તમે પછી તમારી પર જે આરોપ લાગ્યા છે કે આ પેટ્રોલ છાંટવામાં નથી આવ્યું, એને તમે કઈ રીતે સાબિત કરશો? શું કરો છો આગળ? તમે હજી વધારે મેડિકલ રિપોર્ટ માટે જશો કે કઈ રીતે કરશો? મેડિકલ રિપોર્ટ એવું કીધું કે 24 કલાક પછી થઈ જાય, પછી રિપોર્ટ ન આવે. હવે અમે અહીંયા લોકઅપમાં અમને પૂછ્યા હતા, અહીંયા પછી અમને બળતરા થતી તો પાણી પીને બધું ધોઈ નાખ્યું હોય. અહીંયા 1 દી અગાઉ પૂરેલો હતો, બીજા દિવસે મને બહાર કાઢ્યો છે લોકઅપમાંથી 1 વાગે. અને અહીંયા તો અમે બધું પછી બળતરા થતી હોય તો પછી અમે પાણીથી ધોઈ નાખ્યું હોય લોકઅપના બાથરૂમમાં. એ કેટલા 2 બોટલ તમારી ઉપર છાંટવામાં આવી હતી? હા, 10 વાળી નાની બોટલ આવે ને, આ 2 બોટલ છાંટવામાં આવે છે. 500 ml જેટલી એક બોટલ હોય છે. હા, એવું રિસ્કારી મારીને ઉડાડે. બરાબર. ને તમારી સાથે જે બીજા ગુનેગારો હતા એમને પણ આવી રીતે કરવામાં આવ્યું હતું?
હા, બીજા કોઈ આરોપી હતા, 2-3 જણા હતા, એને પણ આવી રીતે મારવામાં આવેલું છે. દેવી પૂજકના છોકરાઓ હતા મારી એ બીજા પોલીસ સ્ટેશન માંથી લઈને આવેલા હતા એ લોકો, એમને પણ મારી હારે આવું જ કરેલું હતું ટીંગાડી. કોઈ પણ ને જે આરોપી હોય કોઈ પણ ને આવી રીતના જ કરે છે. મારવાનું સ્પેશિયલ એને સ્ટેન કરેલું છે 2 પાઇપ અને કપડા કાઢીને ઊંધા લટકાડીને મારે છે. બરાબર. અને 3 થી 4 કલાક સુધી મને માર્યો હતો. 100 થી 150 પટ્ટા મારવામાં આવ્યા. અચ્છા. હાજી. કઈ વાંધો નહીં. એટલે અત્યારે અમારી વાતચીત એ માટે જ કરવી હતી કે આ એક રિપોર્ટ આવ્યો છે ને જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે ગુદા માર્ગે કે એ ભાગે કોઈ ઈજાના પેટ્રોલ કોઈ રિપોર્ટ જ થયેલો નથી તો ક્યાંથી એવું આવે? બરાબર. અચ્છા, તમારે એ બાબતે કોઈ રિપોર્ટ જ નથી કરવામાં આવ્યા એમ? ના, એ બાબતના કોઈ રિપોર્ટ જ નથી થયા. અચ્છા. કઈ વાંધો નહીં. તમે તમારા આ બધી ખોટી અફવા ઉડાડેલી છે. અચ્છા. હા, ઠીક છે, ધન્યવાદ. તમે તમારી બાજુની પક્ષ મૂક્યો તમારો. અમારા દર્શકો ઉપર આપણે છોડીએ છીએ, એ લોકો કઈ રીતે આને જુએ છે. ધન્યવાદ સુરેશભાઈ. તમારી તબિયતનું ધ્યાન રાખજો.